નમસ્કાર મિત્રો, કાળઝાળ મોંઘવારીનો યુગ અત્યારે ચાલી રહ્યો છે. જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાનને આંબી રહ્યા છે. ગરીબ પરિવારને જીવન જીવવું ખૂબ મુશ્કેલ થઈ પડ્યું છે. ત્યારે એક સામાન્ય પરિવાર હોય, મજદૂરી કરતો પરિવાર હોય અને કેન્સરની ગંભીર બીમારીમાં ઘરનો મોભી સપડાય તો એ પરિવારની આર્થિક હાલત શું હોઈ શકે એ આપ સૌ સમજો છો. મારે આજે આપને વાત કરવી છે રાજકોટના રિક્ષા ચાલક એવા રાજેશભાઈની. રાજેશભાઈ કેન્સરની ગંભીર પ્રકારની બીમારીમાં સપડાયા છે. ઘરમાં કમાનાર કોઈ નથી. એમની દીકરી 11 વર્ષની છે, ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે. 15,000 રૂપિયા ફી ભરવાની એની પાસે નથી. દીકરી સ્કૂલે ફી ન હોવાને કારણે જઈ શકતી નથી. આપ સમજો છો, આપણે આપણા સંતાનોને ઉચ્ચ અભ્યાસ કરાવીશું તો જ એ સંતાનો પોતે ભણી ગણીને આગળ આવશે અને એની આગળની પેઢીને પણ તારશે અને આપણું રાષ્ટ્ર પણ તો જ 21મી સદી સાથે કદમ મિલાવી શકશે. રાજેશભાઈની દીકરી માટે 15,000 રૂપિયા ફીનું અનુદાન કરી ઈશ્વરના અને મા સરસ્વતીના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર 9825077306. કેન્સરની ગંભીર બીમારીમાં સપડાયેલા વડીલના માસૂમ દીકરીની ફીની થોડી વિગતો રજૂ કરતો આ શોર્ટ વિડીયો આપના ગ્રુપમાં જરૂરથી શેર કરી આપ પુણ્યના હિસ્સેદાર થજો એવી આપ સૌને પ્રાર્થના.